વેલકમ વિદ્યાર્થી મિત્રો. હવે પ્રક્રિયાના સ્વાધ્યાયમાંથી કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરતા જઈશું દોસ્તો. જે સિદ્ધાંતોની મેં તમને વાત કરી છે એ સિદ્ધાંતો પર આપણે ડિસ્કશન કરીશું. વિકલિત શોધવાના છે, બરાબર. હું f of x એવું નહીં લખું, આનું વિકલિત શોધવાનું છે. એનો અર્થ કે d by dx શોધવાનું છે. તો આમાં તો બહુ સિમ્પલ વાત છે. d by dx of x plus d by dx of a, x નું વિકલિત 1, અચળનું 0, એટલે જવાબ 1 આવશે. ખરું કે નહીં? બરાબર, ચાલો સરસ. હવે એક સાતમો દાખલો છે. f of x is equal to 1 divided by ax square plus bx plus c. અહીંયા આપણે ભાગાકાર વાળો નિયમ એપ્લાય કરીશું દોસ્તો. છેદ અંશનું વિકલિત માઇનસ અંશ છેદનું વિકલિત છેદમાં છેદનો વર્ગ, બરાબર. અચળનું વિકલિત કેટલું થાય? 0. અચળનું વિકલિત કેટલું થાય? 0. એટલે 0 ગુણ્યા એનીથિંગ ધેટ ઇઝ 0, બરાબર. આ 1, a કોન્સ્ટન્ટ x સ્ક્વેર નું 2x, b કોન્સ્ટન્ટ x નું 1 અને અચળનું 0, છેદમાં ax સ્ક્વેર plus bx plus c whole square, so minus of 2ax plus b છેદમાં ax સ્ક્વેર plus bx plus c whole square. આપણો આન્સર બનશે. ક્લિયર? આ જ રીતે ભાગાકાર વાળા પ્રશ્નો પૂછી શકાય દોસ્તો. એક 10મો ક્વેશ્ચન છે જેનું વિકલિત શોધવા ઈચ્છી રહ્યા છે આપણે. a divided by x raised to 4 minus b divided by x square plus cos x. આ આપણો f of x છે. તો આને f of x ને આપણે આ રીતે પણ લખી શકીએ ને, x raised to -4, x raised to -2 plus cos x. હવે f dash x is equal to a d by dx of x raised to -4 minus b d by dx of x raised to -2 plus d by dx of cos x, right? a x raised to n નો n x n minus 1 n x n minus 1 અને cos x નું minus sin x. સૂત્ર આવડે તો મજા આવશે. -4a divided by x raised to 5 plus 2b divided by x cube minus sin x. આ આપણા પ્રશ્નનો જવાબ થઈ જશે. ક્લિયર છો ને? ચાલો આગળ વધીએ દોસ્તો. 11મો ક્વેશ્ચન છે f of x is equal to 4 root x minus 2. તો f dash x બરાબર 4 d by dx of root x. આ સ્ટાન્ડર્ડ ફોર્મમાં મેં તમને શીખવાડી દીધેલું છે. d by dx of 2, કાર્ય નિયમ પ્રમાણે 4 અચળ, વિધેયનું વિકલિત 2 અચળ. રૂટ x નું વિકલિત થશે 1/2 times root x, અચળનું 0 થશે, છેદ ઉડી જશે એટલે 2/√x. આવું ન લખવું હોય દોસ્તો તો 2 into x raised to -1/2 બી લખી શકાય. ટેક્સ્ટ બુકમાં આ જ આન્સર છે, પણ એમસીક્યુ માં આને ટ્વિસ્ટ કરે તો આ 1/2 છેદમાં છે અને એ અંશમાં આવતા નેગેટિવ બની જશે. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિનો યુઝ કરવો પડશે. sin x plus a, આ સિમ્પલ વિધેય નથી. sin પછી કૌંસમાં x plus a છે. એકલું sin x હોત ને તો cos x લખી દેતા, પણ sin x plus a માટે તમારે વિકલન મેળવવા
સૌથી પહેલા તો આનું વિસ્તરણ લખવું પડે સાઇન સૂત્ર પ્રમાણે. સાઇન એટલે સાઇન આલ્ફા પ્લસ બીટા વાળો નિયમ જાણો છો ને? આ નિયમ નથી જાણતા? સાઇન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. આ નિયમ પ્રમાણે સાઇન એક્સ કોસ એ પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન એ. હવે તમે આ વિધેયનું વિકલિત લખી શકશો. જો વિકલન એક્સ ને સાપેક્ષ ચાલે છે એટલે આ અચળ બનશે. આ પણ અચળ કહેવાશે, હે ને? તો કોન્સ્ટન્ટ વિકલનની બહાર એટલે વિકલિત શોધવા માટે આ અચળ બહાર લખી લીધો. ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ. સાઇન એ કોન્સ્ટન્ટ ડી બાય ડીએક્સ કોસ એક્સ. ચાલો હવે તો બહુ સિમ્પલ થઈ ગયું કામ. સાઇન એક્સ નું વિકલિત કોસ એક્સ અને કોસ એક્સ નું માઇનસ. હવે જો તમે એને થોડું વ્યવસ્થિત લખી દો દોસ્તો, તો સાઇન એક્સ સાઇન એ, ઓબ્વિયસલી એ વખતે મારે માઇનસ ચિહ્ન બહાર લેવું પડશે, બરાબર? થોડુંક વ્યવસ્થિત લખી દો. માઇનસ ચિહ્ન બહાર લઈ લીધું. સાઇન એક્સ સાઇન એ માઇનસ કોસ એક્સ કોસ એ. જેમ તમે અહીંયા વિસ્તરણ કર્યું તો એમ આને કલેક્ટ કરી લો દોસ્તો. તો માઇનસ ઓફ સાઇન એક્સ માઇનસ સાઇન એક્સ સાઇન એક્સ, સોરી અહીંયા કોસ આવશે, સોરી અહીંયા કોસ આવશે. ફોર્મ્યુલા આવડે છે ને? હે, તો માઇનસ ફરી કોમન કાઢવું પડશે એટલે માઇનસ માઇનસ પ્લસ કોસ એક્સ કોસ એ માઇનસ સાઇન એક્સ સાઇન એટલે કોસ એક્સ પ્લસ એ. જો આ ફોર્મ્યુલા બી લખ્યા લો હું તમને. કોસ એક્સ માઇનસ એ હોય તો શું લખાય? તો કે કોસ એક્સ કોસ એ પ્લસ સાઇન એક્સ સાઇન એ, બરાબર? અને એવું કોસ એક્સ પ્લસ એ હોય તો કોસ એક્સ કોસ એ માઇનસ સાઇન એક્સ સાઇન એ. તો અહીંયા તો તમે માઇનસ કોમન ન લેતા તો બી ચાલી જતું, સીધું જ સૂત્ર બની જતું. આ સ્ટેપની જરૂર જ નથી. કોસ એક્સ કોસ એ માઇનસ સાઇન એક્સ સાઇન એટલે સીધું જ કોસ એક્સ પ્લસ એ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ અને એ પ્રશ્ન છે આપણું પ્રશ્ન નંબર 21. ચાલો દોસ્તો, આ વિસ્તરણ થયું સાઇન એક્સ કોસ એ પ્લસ કોસ એક્સ સાઇન એ ડિવાઇડેડ બાય કોસ એક્સ. હવે છેદ છૂટા પાડીશ તો સાઇન એક્સ અપન કોસ એક્સ એટલે ટેન એક્સ અને કોસ એ કોન્સ્ટન્ટ. કોસ એક્સ ઉડી જશે તો એફ ડેશ એક્સ આપણું શું થશે? કોસ એ અચળ, ટેન એક્સ નું વિકલિત પ્લસ સાઇન એ પૂરો કોન્સ્ટન્ટ છે દોસ્તો, ધ્યાન રાખજો અહીંયા કોઈ એક્સ છે જ નહીં. ટેન એક્સ નું વેરી ગુડ સેક વર્ગ એક્સ અને અચળનું 0 એટલે સેક વર્ગ એક્સ કોસ એ અથવા કોસ એ સેક વર્ગ એક્સ આપણો જવાબ બનશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ દોસ્તો. હવે અહીંયા વિકલિત શોધવા આપણે ગુણાકારનો નિયમ લગાવીશું. આને આપણે એફ ઓફ એક્સ નામ આપી દઈએ. તો એફ ડેશ એક્સ બરાબર 1 બાર બીજાનું વિકલિત પ્લસ બીજું બાર પહેલાનું વિકલિત. રાઈટ, ગુણાકારનો નિયમ 1 બાર બીજાનું વિકલિત પ્લસ બીજું બાર પહેલાનું વિકલિત. આને તો હું કોઈ જ ફેરફાર નહીં કરી શકું, બરાબર? અહીંયા આર કોન્સ્ટન્ટ અને 1 બાય એક્સ નું માઇનસ 1 બાય એક્સ સ્ક્વેર, અચળનું 0. આર કોન્સ્ટન્ટ 1 બાય એક્સ નું માઇનસ 1 બાય એક્સ સ્ક્વેર, અચળનું 0. આર બાય એક્સ પ્લસ એસ
p કોન્સ્ટન્ટ x નું 1 અચળનું 0. તો મિત્રો હવે જ્યારે તમે આનું સાદું રૂપ લખશો તો minus pxr divided by x square minus qr by x square. ઓકે નહીં? ઓકે. rp by x plus sp. હવે તમારા સાદું રૂપ પ્રમાણે આગળ વધો દોસ્તો કે આમાં આપણું કામ શું બની શકે. ઓકે, જો એક xx ઉડી જશે, માઇનસ pr બાય એક્સ અને pr બાય એક્સ આ લોકો કેન્સલ થઈ ગયા. તો તમારા હાથમાં હવે આટલું આવ્યું, ps માઇનસ qr બાય એક્સ સ્ક્વેર. આ આપણા ટેક્સ્ટબુક નો જવાબ છે. ઓકે, ક્લિયર? હવે દોસ્તો એક વધુ પ્રશ્ન પર લઈ જઉં તમને. એ છે આપણો ક્વેશ્ચન નંબર 9. f of x બરાબર px સ્ક્વેર પ્લસ qx પ્લસ r ડિવાઇડેડ બાય ax પ્લસ b. તો f ડેશ x બરાબર ભાગાકારનો નિયમ લાગુ પાડીશું, છેદ અંશનું વિકલિત છેદ અંશનું વિકલિત માઇનસ અંશ છેદનું વિકલિત છેદમાં છેદનો વર્ગ. ચાલો આગળ હવે એનું કેલ્ક્યુલેશન સમજીએ. f ડેશ x બરાબર ax પ્લસ b બરાબર. હવે ડાયરેક્ટ આવડો જોઈએ આપણને. p કોન્સ્ટન્ટ x સ્ક્વેર નું 2x એટલે 2px પ્લસ q, x નું 1 અચળનું 0, માઇનસ px સ્ક્વેર પ્લસ qx પ્લસ r ઇન્ટુ a ડિવાઇડેડ બાય ax પ્લસ b હોલ સ્ક્વેર. a કોન્સ્ટન્ટ x નું 1 અચળનું 0. ખરું? તો હવે શું કરી શકશો દોસ્તો? સાદું રૂપ આપો. ચાલો 2pax સ્ક્વેર 2px ઇન્ટુ ax કરું પ્લસ 2pbx પ્લસ qax પ્લસ qb માઇનસ apx સ્ક્વેર માઇનસ aqx માઇનસ ar ડિવાઇડેડ બાય ax પ્લસ b હોલ સ્ક્વેર. આમાં વધુ મજા સાદું રૂપની જ હોય છે. બરાબર. 2 ટાઈમ્સ apx સ્ક્વેર માંથી apx સ્ક્વેર જશે. જુઓ આ 2 ટાઈમ્સ છે, આ 1 છે એટલે 2 માંથી 1 જશે તો 1 રહેશે એટલે apx સ્ક્વેર, રાઈટ, પ્લસ bpx. હવે qax અને qax કેન્સલ થઈ જશે. So we have bq and minus ar છેદમાં ax પ્લસ b હોલ સ્ક્વેર આપણો આન્સર બનશે. IMP એક્ઝામ્પલ છે દોસ્તો, sin x પ્લસ cos x છેદમાં sin x માઇનસ cos x. ભાગાકારનો નિયમ લાગશે એવી ખબર પડી જ ગઈ તમને લોકોને, હે ને? છેદ અંશનું વિકલિત છેદ અંશનું વિકલિત માઇનસ અંશ, જો આ છેદ અંશનું વિકલિત માઇનસ અંશ છેદનું વિકલિત છેદમાં છેદનો વર્ગ. બસ ગુજરાતીમાં જ આવું બોલું એવું બોલવાનું તમારે. છેદ અંશનું વિકલિત માઇનસ અંશ છેદનું વિકલિત છેદમાં છેદનો વર્ગ. એટલે sin x માઇનસ cos x, sin x નું cos x, cos x નું માઇનસ sin x ઓછા
sin x plus cos x, sin x નું cos x અને cos x નું માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ. ઓકે, છેદમાં છેદનો વર્ગ. હવે દોસ્તો થોડીક કાળજી કરી લો તો મજા આવી જશે. કાં તો પહેલામાંથી કાં તો બીજામાંથી માઇનસ કોમન કાઢી લો એટલે માઇનસ sin x minus cos x, આ એકવાર અને ફરી એકવાર એટલે સ્ક્વેર થઈ ગયો, અને અહીં તો cos x plus sin x એટલે માઇનસ cos x plus sin x નો વર્ગ. ખરું કે નહીં? છેદમાં sin x minus cos x whole square. હવે વાલા વિદ્યાર્થીઓ મારા ફરી એકવાર સમજાવો. આ માઇનસ કોમન લીધું મેં, એકવાર હતું ફરી એકવાર ગુણાયું એટલે આખાનો વર્ગ થયો. અહીંયા તો કોઈ વાંધો જ નથી, સરવાળામાં ક્રમનો નિયમ સદા સત્ય જ છે. તો -12 કાઢી લો. બરાબર. હવે જો તમને આનું વિસ્તરણ આવડે તો કામ પૂરું થઈ જાય. આ -12 નીકળી ગયા. sin x minus cos x નો વર્ગ sin square x minus 2 sin x cos x plus cos square x, -12 ગયા એટલે પ્લસ થઈ જશે cos square x plus 2 sin x cos x plus sin square x divided by sin x minus cos x whole square. આ નેગેટિવ પોઝિટિવ ઉડી જશે. sin square plus cos square 1, sin square plus cos square 1 એટલે -2 times sin x minus cos x whole square. આપણા દાખલાનો જવાબ આવશે. આ પણ એક સારો પ્રશ્ન છે. sec x minus 1, sec x plus 1, રાઈટ? તો વિકલન આગળ લઈશું ભાગાકારના નિયમથી. છેદ અંશનું વિકલિત માઇનસ અંશ છેદનું વિકલિત છેદમાં છેદનો વર્ગ. તો sec x plus tan x અને sec x નું થશે sec x into tan x, અચળનું 0. sec x minus 1 આનું થશે sec x into tan x, અચળનું 0, છેદમાં sec x plus 1 whole square. હું આને કોમન લઈ લઉં એટલે sec x into tan x, sec x plus 1 minus sec x plus 1 છેદમાં sec x plus 1 whole square. આ પોઝિટિવ આ નેગેટિવ ઉડી જશે. 1 plus 1 2 થશે. 1 plus 1 2. So 2 times sec x into tan x divided by sec x plus 1 whole square. આ આપણા દાખલાનો આન્સર બની જશે. ઓકે, હવે દોસ્તો ભાગાકારના નિયમના વધુ બે પ્રશ્નો. f dash x છેદ અંશનું વિકલિત માઇનસ અંશ છેદનું વિકલિત છેદમાં છેદનો વર્ગ, રાઈટ? આ sin x. હવે x raised to 5 નું થાય 5x4. આ માઇનસ અને cos x નું માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ. x raised to 5 minus cos x અને sin x નું થશે વિકલિત cos x છેદમાં sin square x. ઓકે, જો x raised to 5 નું 5x ની 4 ઘાત, નિયમનો માઇનસ અને આ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ. sin x નો તો cos x થાય. તો 5x raised to 4 sin x
plus sin square x minus x raised to 5 cos x minus minus plus cos square x છેદમાં sin square x. હવે આ sin square x plus cos square x 1 થશે. ખરું ને? એટલે આ 1 minus x raised to 5 cos x plus 5x raised to 4 sin x divided by sin square x. પદો આગળ પાછળ ક્રમમાં લખશો એનો કોઈ વાંધો નથી દોસ્તો, પણ જવાબ આ આવશે. રાઈટ? ચાલો, એવું અહીંયા f dash x બરાબર શું? તો કે ભાઈ છેદ અંશનું વિકલિત માઇનસ અંશ છેદનું વિકલિત છેદમાં છેદનો વર્ગ. tan x x નું 1 cos x નું માઇનસ sin x માઇનસ x પ્લસ cos x અને tan x નું sec વર્ગ x છેદમાં tan square x. હવે આના સાદુ રૂપમાં તમારે tan x minus sin x into tan x ખરું, minus x sec વર્ગ x minus cos x into sec વર્ગ x. ત્રિકોણમિતિની માસ્ટરી જરૂરી છે દોસ્તો, સૂત્રો આવડે તો જ મજા આવશે. હવે sin x into tan x બરાબર, sin x into tan x ઓકે, એ પ્રમાણે ચાલવાનું છે. અને ટેક્સ્ટ બુકમાં તો આટલા સુધી જ જવાબ આપ્યો છે, આ જ આન્સર કરી દીધો છે. આવું કોઈ સાદુરૂપ લીધું નથી, પણ છતાં જો તમે ઈચ્છો તો અહીંયા વિશેષ સાદુરૂપ આપી શકો છો. કેવી રીતે? sin x by cos x, sin x by cos x 1 upon cos square, અહીંયા cos x into sec વર્ગ x, તો એવા બધા છેદ ઉડાઈ શકો છો અને આન્સર આપી શકો છો. બાકી ટેક્સ્ટ બુકમાં જવાબ અહીંયા સુધી જ છે. વિશેષ સાદુરૂપ શીખવું હોય તો sin x by cos x, sin x into sin x, tan x એટલે sin x ના છેદમાં cos x, x by cos square x અને cos x ના છેદમાં cos square x, રાઈટ? sin square x by cos square x. MCQ ના ફોર્મમાં પૂછે ને તો આવું આવી જાય. હવે હું cos square x લસા લઈને ચાલુ એટલે બેવનો ઉડી જાય. તો sin x cos x બરાબર sin square x cos x minus x minus cos x છેદમાં sin square x. ટેક્સ્ટ બુકનો આન્સર અહીંયા સુધી છે, પણ વિશિષ્ટ રૂપમાં આગળ લઈ જઈ શકે તો આપણે એવું પણ કામ શીખ્યા છે. ઓકે, આગળ વધીએ દોસ્તો. હવે આને મોસ્ટ આઈએમપી દાખલો કરી દો. બંને રીતે વિકલિત શોધો, વ્યાખ્યાથી પણ શોધો બરાબર, વ્યાખ્યાથી પણ શોધો અને સ્ટાન્ડર્ડ ફોર્મથી. તો વ્યાખ્યાથી શોધવા માટે આપણે f dash x બરાબર limit h tends to 0 f of x plus h minus f of x divided by h. Okay, so limit h tends to 0 f of x plus h, let's sin 2 times x plus h, sin 2 times x ની જગ્યાએ x plus h minus sin 2x divided by h. આ 2 ને હું અંદર લઈ જઈ શકું, છૂટ છે. લિમિટ h tends to 0 sin 2x plus 2h minus sin 2x divided by h. હવે દોસ્તો s minus s નો નિયમ આગળના કોઈ એક લેક્ચરમાં શીખવાડ્યો છે. s minus s 2cs આ એંગલ આપણા s minus s 2cs બરાબર, સરવાળો ભાગ્યા 2
અને હવે 2x પ્લસ 2h માઇનસ 2x બાય 2 બાદ બાકી ભાગ્યા 2 છેદમાં જે h છે એ રહેશે જ. આ 2x ઉડી જશે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 2 times cos 2x plus 2x 4x divided by 2 એટલે 2x plus h 2h by 2 એટલે h sin h મજા પડી ગઈ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin h upon h બરાબર 1 h બરાબર 0 મૂકી દો તો 2 times cos 2x sin 2x નું વિકલિત આવે 2 times cos 2x. ઓકે, આ વ્યાખ્યાની મદદથી કામ કર્યું દોસ્તો. હવે વ્યાખ્યા સિવાય ગણવું હોય તો તમને આનું સૂત્ર આવડવું જોઈએ. 2 sin x into cos x આવડે છે ને? તો f dash x 2 કોન્સ્ટન્ટ અને અહીંયા ગુણાકારનો નિયમ લાગશે. એક બાર બીજાનું વિકલિત બીજું બાર પહેલાનું વિકલિત. 2 કોન્સ્ટન્ટ એક બાર બીજાનું વિકલિત પ્લસ બીજું બાર પહેલાનું. 2 sin x cos x નું માઇનસ sin x થશે પ્લસ cos x sin x નું થશે cos x. તો દોસ્તો સૂત્રોની માસ્ટરી હશે તો ગણતરીમાં વધારે સારી સમજ આવશે. See, this is cos square x minus sin square x. હવે આ તો સૂત્ર છે ને કોનું? cos 2x નું, રાઈટ? કે હવે થર્ડ વાત શીખવાડું છું જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ પહેલો પ્રકાર શીખ્યા, આ બીજો પ્રકાર, ત્રીજો પ્રકાર ચેઇન રૂલ, સાંકળનો નિયમ. જબરજસ્ત નિયમ છે દોસ્તો. બહુ ટૂંકમાં દાખલો પૂરો કરી દેશે. એક જ દાખલામાં બરાબર સમજજો, હે ને? સાઇન, હવે અહીંયા હું x સમજી લઉં, અહીંયા હું x સમજી લઉં તો તમારું મૂળ સૂત્ર sin x આવડે છે તમને? હે? sin x નો જવાબ શું થાય? બોલો, sin x નો જવાબ શું થાય? તો કે cos x. હું આને x સમજ્યો છું, એટલે sin x નું cos x અને તમે જેની ધારણા x તરીકે કરી એનું વિકલિત, બરાબર? તો cos 2x 2 કોન્સ્ટન્ટ અને x નું 1 એ 2 છેક આગળ લખી લો. જવાબ પૂરો થઈ ગયો. ચેઇન રૂલનો એક બીજો દાખલો, cos 3x આયા દોસ્તો, cos 3x આયા તો હું આને x સમજી લો એટલે cos x નું માઇનસ sin x અને 3x નું ફરી વિકલિત, x નું 1 3 કોન્સ્ટન્ટ છે એટલે -3 sin 3x. આ આપણો જવાબ થશે ચેઇન રૂલથી. ઓકે.